પરવીનના લગ્નને આજે 1 વર્ષ પૂરું થયું હતું, જેથી તેની પત્નીને ખુશ કરવા માટે એક નાનો કેક લાવ્યો. સાંજે પતિ પત્ની બંને કેક કાપ્યો, પણ જેવો પરવીન તેની રીના નજરને કેક ખવડાવવા ગયો, ત્યારે તેના પિતા સુભાષનો ફોન આવ્યો. રાતના આ સમયે પિતાનો ફોન આવવો પરવીનને કંઈક વિચિત્ર લાગ્યું. તેણે જલ્દીથી કોલ રિસીવ કર્યો. નમસ્કાર પિતાજી, તમે ખુશીથી કહ્યું, પણ બીજી તરફથી આવતા અવાજે પ્રવીણના ચહેરા પરથી ખુશી ગાયબ કરી દીધી. બેટા, મને તારી પાસે બોલાવી લે, હું અહીં વધુ રહી શકતો નથી. પિતાજીનો અવાજ ધ્રુજી રહ્યો હતો, જાણે તેઓ લાંબા સમયથી રડી રહ્યા હોય. પરવીનની મુસ્કાન એક પળમાં ગાયબ થઈ ગઈ. શું વાત છે પિતાજી, બધું બરાબર તો છે ને? ના બેટા, તારી ભાભી ખાવાનું નથી આપતી. આ સાંભળીને પરવીન થોડો થીજી ગયો. તે ખુરશી ઉપર સીધો થઈને બેસી ગયો. શું કહી રહ્યા છો પિતાજી? ભાઈ ભાભી આવું કેવી રીતે કરી શકે? બેટા, હું સાચું કહું છું, હું અહીં એક દિવસ પણ વધુ રહી શકતો નથી. તારા ભાઈએ તારા ઉપર હાથ ઉઠાવ્યો છે અને મારી તબિયત પણ ઠીક નથી. મને તારી પાસે બોલાવી લે બેટા, હું હવે આ અત્યાચાર સહન નહીં કરી શકતો. પરવીનના હાથમાંથી ચમચ નીચે પડી ગઈ. ત્યારે બાજુમાં ઊભેલી રીનાએ તરત જ તેનો ઉતરી ગયેલો ચહેરો જોઈને પરેશાનીથી પૂછ્યું, શું થયું? આટલા પરેશાન કેમ લાગો છો? તો પરવીણે ફોન એક તરફ કરીને ધીમેથી કહ્યું, પિતાજીનો ફોન છે. તેઓ કહી રહ્યા છે કે ભાઈ અને ભાભી તેમના ઉપર અત્યાચાર કરી રહ્યા છે. આ સાંભળીને રીનાનો ચહેરો કરક થઈ ગયો. તે ધીમેથી કહ્યું. તેણે પૂછ્યું તો પરવીણ ધીમેથી બોલ્યો, હજી તો કંઈ નથી કહ્યું, પણ જો પિતાજી ખરેખર મુશ્કેલીમાં છે તો મારે કંઈ કરવું પડશે. ત્યારે રીનાએ તરત જ હાથ આગળ વધીને મોબાઈલ તેનાથી છીનવી લીધો અને કડક અવાજમાં બોલી, અકલથી કામ લો પરવીણ, આપણે અહીં ખુશીથી આપણું જીવન વિતાવી રહ્યા છીએ. જો તે પિતાજી અહીં બોલાવી લીધા તો બધું બરબાદ થઈ જશે. તમને ખબર નથી કે વૃદ્ધ લોકો કેટલા જિદ્દી હોય છે? પણ તે મારા પિતાજી છે રીના, અને હું તમારી પત્ની છું પરવીણ. રીના આંખોમાંથી ગુસ્સો સ્પષ્ટ ઝળકી રહ્યો હતો. તે ભૂલશો નહીં કે આ ઘર કોનું છે. જો તે તેમને અહીં લાવવાનું વિચાર્યું તો હું આ ઘર છોડી દઈશ. રીનાની વાતો પરવીણને અંદરથી હચમચાવી દીધો હતો. તે એક ક્ષણ માટે કંઈ બોલી ન શક્યો. એક તરફ તેના પિતા હતા જે તકલીફમાં હતા, અને બીજી તરફ તેની પત્ની, જે તેના વગર તેનું જીવન શક્ય જ ન હતું. તમારે નિર્ણય કરવો પડશે પરવીણ. રીનાના અવાજમાં ઠરકાવ હતો, પણ તે શબ્દોમાં ધમકી છુપાવી હતી. તેનો શ્વાસ લીધો અને પછી પિતાજીને બહાનું બનાવી કહી દીધું કે પિતાજી, હું હમણાં શહેરમાં આવું છું, ઘરે જઈને તમારી સાથે વાત કરું. આટલું કહીને તેઓ ફોન મૂકી દીધો. પણ તેના મગજના વિચારો વંટેલું ચાલી રહ્યું હતું. તેમ છતાં તે હસવું પણ કારણ બન્યું કે તેમની અમીર પત્ની તેને પહેલેથી એનિવર્સરીમાં કોઈ પણ પ્રકારની બદતમીજી પસંદ ન કરતી હતી. ત્યાંથી તેના લગ્નની પહેલી વર્ષગાંઠમાં મારી તૈયારી માંગતો હતો, જેથી કોઈ ડ્રામા ન થાય. કારણ કે રીનાએ આપણે પરવીનનું જીવન બદલાઈ ગયું હતું. તે જે પહેલાં એક આસિસ્ટન્ટની ખુરશી ઉપર બેસીને આખો દિવસ આંકડાઓમાં ગૂંચવાયેલો રહેતો હતો, હવે તે કંપનીનો ફાઇનાન્સ ડિરેક્ટર બની ગયો છે, અને તેનો પગાર પણ અનેક ગણો વધી ગયો હતો. તેની પાસે એક ચમકતી નવી ગાડી કાર હતી અને એક મોટો બ્લજ, અને રીનાના પિતાને તેને ભેટમાં આપેલો હતો. હવે તો તેને જાણે હવામાં ઉડવા લાગ્યો હતો. તે જ લોકો જે તેને અવગણતા હતા, હવે તેની આગળ પાછળ ફરવા લાગ્યા હતા. તે આ લગ્ન કરવાથી એક સામાન્ય માણસની જગ્યાએ એક અમીર જમાઈ બનાવી ચૂક્યો હતો. પણ તેને શું ખબર હતી કે તે આ ખુશી માત્ર એક સપન હતી. કારણ કે લગ્નની પહેલી રાત્રે રીનાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે હું મારા જીવનમાં કોઈ બીજેને સહન કરી શકતી નથી, પણ ભલે તે તમારા પિતાજી કેમ ન હોય. તે વખતે પરવીણે રીનાની વાતને વધારે સિરિયસ ન લીધી. તેને લાગ્યું કે બસ પોતાની આદતથી જાળવી રાખવા માંગે છે. પણ આ સમય જતાં આ વાત એક સાંકળ બની ગઈ. તેમાં અસ્તિત્વમાં અચવચવા લાગી હતી. પરવીણ માટે સૌથી મોટો સવાલ એ હતો કે પિતાજી ક્યાં રાખશે. તેઓ ઈચ્છતો કે પિતાજી તેમની સાથે રહે, પણ રીના તો કહી દીધું હતું કે હું તમારા પિતાજીને રાખી શકતી નથી. તે લાચાર થઈ ગયો. તેણે વિચાર્યું કે ઓછામાં ઓછું પિતાજીને પોતાની નજીક તો સારી જગ્યાએ રાખી લઉં, જેથી પણ રીના માટે આ કોઈ ઇનકાર ન હતો. તે મજબૂર થઈને પોતાના પિતાજીને મોટા ભાઈ પાસે મોકલી દીધા હતા, કારણ કે સૌથી પહેલાં તેમના પિતાજી આગળ્યા હતા.
લગ્ન પછી તેની જિંદગી એટલી બદલાઈ ગઈ હતી કે ખુદને ઓળખી પણ ન શક્યો. રીના એક સુંદર સપનાની જેમ હતી, પણ હકીકતમાં તેવી માલિકાની હતી કે જેની આગળ બસ એક ગુલાબ બનીને રહી ગયો. તે શું પહેરવેશ, કોને મળશે, શું ખાશે, આ બધું તેને નક્કી કરતી હતી. બદલામાં તેને પોતાની મનમાંની ખ્વાહિશ પૂરી કરવાનો મોકો મળી જતો હતો. આ ખરાબ ન હતું, જેથી તે આ ખામોશીના સમય પસાર કરવા લાગ્યો. તેની મોહબ્બતને કોઈ શંકા ન હતી, પણ આ કોઈ મોહબ્બત નહીં, એક કેદ હતી. જે તેની પસંદગીનું ભોજન ખાતો, તેની મરજી મુજબ જિંદગી ગુજારતો, જેથી કોઈ તો પોતાની રાહ, પોતાની સપના અને ખ્વાહિશ રહી ન જાય. સમય વીતતો ગયો અને પરવીણ આ જીવનનો આદી થઈ ગયો હતો. તેના પિતાજી સુભાજી ક્યારે ફોન કરતા, પણ પરવીણ કોઈ બહાનું બનાવીને વધારે વાત ન કરી શકતો. તેને ખબર હતી કે પિતાજી તકલીફમાં છે, પણ તે કંઈ કરી ન શકતો. પછી આજે તેમનો ફોન આવ્યો. તે તેની પાસે આવ્યો અને કહેવા માંગતો હતો, કારણ કે તેઓ મોટા દીકરા વહુના વ્યવહારથી ખૂબ પરેશાન થઈ ચૂક્યા હતા. પણ અહીં પણ રીનાએ તેનું જીવન તબાહ કરી દીધું હતું. તેથી તેમણે કોઈ બહાનું બનાવી કે ફોન મૂકી દીધો હતો. 2 દિવસ વીતી ગયા અને તેના પિતાજીને ફરીથી ફોન કર્યો અને તે ઈચ્છતો હતો કે જાણે જાતે ઠીક થઈ જાય, પણ તેનું દિલ બેચેન હતું. 3જા દિવસે સાંજના સમયે દરવાજા ઉપર જોરથી ખટખટાટનો અવાજ આવ્યો. પરવીણે ડોકિયું કરીને જોયું તો સામે દર્શક જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, કારણ કે દરવાજા ઉપર તેના પિતા સુભાષજી ઊભા હતા. તેમની આંખોમાં બેબસી સ્પષ્ટ ઝળકી રહી હતી. તેઓ ધ્રુધ અવાજમાં બોલ્યા, બેટા, દરવાજો ખોલ, હું તારી પાસે આવવા માંગુ છું. આ સાંભળીને પરવીણ શ્વાસ રૂંધાવા લાગ્યો. તેના પિતાજી તેમની પાસે હંમેશા મજબૂત જોયા હતા. આજે તેઓ તૂટેલા અને બેસાર લાગી રહ્યા હતા. તેણે દરવાજો ખોલવા માટે હાથ આગળ કર્યો કે ત્યારે રીના ઝડપથી તેની નજીક આવીને તેના હાથ પર થોડો હાથ રાખી દીધો. શું થયું? દરવાજા ઉપર કોણ છે? તેણે કડક અવાજમાં પૂછ્યું. પિતાજી છે પરવીણા. પરવીણા મોઢેથી ધીમા અવાજમાં નીકળ્યો. તેઓ એકદમ ગુસ્સાથી બોલ્યા, તેઓ અહીં કેમ આવ્યા છે? તો પરવીણ બેબસીથી કહ્યું, રીના, તે મારા પિતાજી છે. ક્યાં જશે? અરે ક્યાં જશે શું મતલબ છે? જ્યાંથી આવ્યા છે ત્યાં પાછા જતા રહેશે. પરવીણ બોલવા માંગતો હતો કે તેના ઉપર પિતાજી છે તો તેની પણ કંઈક જવાબદારી બને છે, પણ તે બેસબજ હતો, કારણ કે રીના તેના દરેક નિર્ણય ઉપર આવી હતી. પરવીણા, તે તેમનો કોઈ ટેકો નથી લીધો. તમારા ભાઈ ભાભી તેમની સારી રીતે રાખી શકે છે. દરવાજાથી હટી જાઓ, થોડી વારમાં જાતે જ જતા રહેશે. રીનાએ હુકમ આપવાના અંદાજમાં કહ્યું. તેઓ પરવીણના હાથ ધ્રુજવા લાગ્યા. તેની સામે બાપ ઊભો હતો, જે તેણે પાળ્યો પોસ્યો અને તેના માટે પોતાની બધી ખુશીઓ કુરબાન કરી દીધી. અને પાછળ તે પત્ની ઊભી હતી, જે બધું આપ્યું તેની મરજીથી પણ છીનવી લેવામાં આવ્યું હતું. પરવીણની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે દરવાજાના કાણામાંથી જોયું તો તેના પિતાજી મહેશ ઊભા અને દરવાજા ખુલવાની રાહ જોઈ રહ્યા હતા. એણે ઠંડીની ધૂળતા હતા. રાત થઈ, આકાશના વાદળો હતા અને પૂરી ગર્જના કરવા લાગ્યા અને ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. પરવીણ હજી પણ જાગતો હતો. તેની નજર બારી ઉપર જમી હતી. તેણે પડદો ખસેડી જોયો તો તેના પિતાજી વરસાદમાં ભીંજાઈ રહ્યા હતા અને દિવાલ પાસે માથું ટેકવીને બેઠા હતા. તેણે તરત જ બારીનો પડદો સરખો કર્યો અને સૂઈને છતને તડકવા લાગ્યો. પણ તેને માત્ર મનમાં માત્ર એક જ દ્રશ્ય ઘૂમી રહ્યું હતું કે પિતાજી દરવાજાની બહાર ભીંજાઈ રહ્યા છે અને તે કંઈ પણ કરી શકતો નથી. તે એ બાપ છે જેને બાળપણમાં તેને ખભે બેસાડીને મામલો ચલાવવા કરતા હતા, પણ આજે એ દીકરો તેને બેસાર બનાવીને છોડી રહ્યો છે. તેના હૃદયના ધબકારા વધી ગયા હતા. તેને પડખું ફર્યું અને રીના તરફ જોયું તો પોતાના પલંગ ઉપર પૂરી શાંતિ સૂઈ ગઈ હતી, જાણે તે કંઈ પણ થયું હોય કે પરવીણ સર ન થયું. તે ઊભો થઈને બારી તરફ ગયો અને પછી બહાર ડોકિયું કર્યું તો પિતાજી હજી પણ તેમને દિવાલો પાસે ટેકવીને બેઠા હતા. પરવીણે ખુદને કહ્યું, બસ હવે નહીં. તે ઝડપથી દરવાજા તરફ વધ્યો, જેથી તેને ખોલીને પિતાજીને અંદર લાવી શકે. પણ તેના દરવાજા ઉપર પહોંચ્યો તો જાણે તેને ખૂબ જ ગુસ્સો આવ્યો કે રીના સૂતા પહેલાં દરવાજો લોક કરીને સૂકી હતી. તે ઝડપથી રીના તરફ વધ્યો અને તેને હચમચાવીને બોલ્યો, રીના, શું મસલો છે? પરવીણા, સુવા દેને. રીનાએ પડખું ફરતા તો પરવીણ બોલ્યો, ચાવી આપ. તેને સ્પષ્ટ ઇનકાર કરી દીધો.
અને ઓશિકા નીચે હાથ માર્યો. આ ઘર તારા બાપ માટે નથી, સમજી? તેઓ જતા રહેશે સવાર સુધી. ચિંતા ન કરો. તેની વાત હવે પરવીણાના સહનશક્તિની બહાર હતી. તેણે ઓશિકા નીચે હાથ નાખ્યો, પર રીનાએ તેનો હાથ પકડી રોકી દીધો. મને ચાવી આપ, નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય, પરવીણે ગુસ્સાથી કહ્યું, અને તેણે ઝટકાથી તેનો હાથ હટાવી લીધો. રીનાએ ઝડપથી ચાવીને મુઠ્ઠીમાં દબાવી લીધી. આ ચાવી નહીં મળે. હવે પરવીણનું લોહી ઉકળી ગયું. તેણે તેને એક કાંડું પકડીને જોરથી ઝાટકો માર્યો, અને રીના ચાસ પાડી ઉઠી અને ચાવી ફ્લોર પર પડી ગઈ. પરવીણે જલ્દીથી ચાવી ઉઠાવી અને દરવાજા તરફ દોડ્યો. રોકાઈ જા પરવીણ, હું કહી રહી છું, રોકાઈ જા ને. રીના ચીસ પાડતી રહી, પણ હવે તે કોઈ પણ વસ્તુની પરવા કરી રહ્યો ન હતો. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. તેણે જલ્દીથી દરવાજો ખોલ્યો અને બહાર ભાગ્યો. પણ જેનો તેણે એક કદમ બહાર મૂક્યો, તેના શ્વાસ અટકી ગયા. પિતાજી જમીન ઉપર બેહોશ થઈને પડ્યા હતા. તેમની આંખો બંધ હતી. વરસાદના ટીપા તેમના કરચલીવાળા ચહેરા ઉપર પડી રહ્યા હતા. પિતાજી, પરવીણ જોરથી ચીસ પાડ્યો. પિતાજી, આંખો ખોલો. પણ કોઈ જવાબ ના આવ્યો. રીના પાછળ દરવાજા ઉપર ઊભી હતી. તેના ચહેરા ઉપર કોઈ પસ્તાવો ન હતો. તે આ શું કર્યું રીના? પરવીણ તેના ઉપર ચીસ પાડ્યો. મેં કંઈ નથી કર્યું પરવીણ. તે ખુદ નિર્ણય કર્યો હતો કે દરવાજો બંધ રાખશો, તો મેં ફક્ત તેમને રોક્યા હતા. તમારી નબળાઈને કારણે આ થયું છે. જો તે મર્દ હોત તો મારી ન સાંભળત. હવે મારા ઉપર આરોપ ન લગાવો. આ સાંભળીને પરવીણની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે હવે કંઈ પણ કહેવું ઠીક ન સમજ્યું અને જલ્દીથી પોતાના પિતાજીને લઈને હોસ્પિટલ લઈને નીકળી ગયો. રસ્તા પરમાં તેના કાનોમાં પિતાજીની વાતો ગુંજી રહી હતી. બેટા, દરવાજો ખોલ, મને તારી પાસે આવવાનું છે. પણ તે બેબસ તેમને અંદર બોલાવી ન શક્યો. હોસ્પિટલ પહોંચતા જ ડૉક્ટરે તેના પિતાજીને ઇમરજન્સી દાખલ કરી લીધા અને બહાર ખામોશીથી બેઠા તેમની રાહ જોવા લાગ્યો. થોડી વાર પછી ડૉક્ટર બહાર આવીને કહ્યું, તમે તમારા પિતાજીને તરત મળી લો અને કંઈ કહી શકતા નથી. આગામી 24 કલાકમાં ખૂબ મહત્વના છે. તેનું દિલ જાણે કોઈને મુઠ્ઠીમાં જકડી દીધું હોય. તે લથડતા પગલે પિતાજી પાસે પહોંચ્યો તો પિતાજી નિહાળ પડ્યા હતા. આંખો ભીની હતી. પરવીણે તેનો હાથ થામ્યો. પિતાજી, હું અહીં છું, તમે ચિંતા ન કરો, તમે બિલકુલ ઠીક થઈ જશો. તો પિતાજીએ તેમની તરફ જોયું અને ધીમેથી આંખો બંધ કરી લીધી. પરવીણ નિશબ્દ ઊભો હતો, જાણે શ્વાસ લેવાનું ભૂલી ગયો હોય. આગામી 24 કલાકમાં તેના માટે કોઈ કામયાત ઓછો ન હતા. હોસ્પિટલમાં રોકાયો. રીના ફોન પર જાણ કરીને તેનું વલણ બિલકુલ કડક હતું. તું તો હોસ્પિટલમાં થઈને થઈ રહ્યો છે. ઓફિસનું આટલું બધું કામ પડ્યું છે અને તેને જરા પણ ખ્યાલ નથી. તેના શબ્દો પરવીણના દિલમાં પર વાગ્યા, પણ તેને આ વખતે તેની સાથે ઝઘડવાની સ્થિતિમાં ન હતો. ભગવાનનું કરવું એવું કે તેના પિતાજી બચી ગયા. જેવો ડૉક્ટર તેને આ ખુશખબર સંભળાવી તો તેની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. થોડા દિવસ પછી તેના પિતાજીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. પણ હવે તેમને ઘરે લઈને જવા નીકળી એને કસોટી ઓછું ન હતું. તેણે ખબર હતી કે રીનાના તેવડ કડક હશે, પણ તેને નિર્ણય કરી લીધો હતો કે પિતાજી તેની સાથે રહેશે, ભલે કંઈ પણ થાય. તે વખતે તે હોસ્પિટલમાંથી નીકળ્યો. તે તોફાન સાથે વરસાદ શરૂ થઈ ગયો, પણ એક તોફાન તેના હૃદયની અંદર પણ તબાહી મચાઈ રહ્યું હતું. તેની આ વાતોનો અફસોસ હતો કે પિતાજી 5 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા, પણ રીના 1 કલાક માટે પણ તેમને જોવા ન આવી. તેમને આ વાતનો પણ અહેસાસ ન થયો કે પિતાજી સમાન સસરા છે તેઓ અને બીમાર છે. તંદુરસ્ત હોય તો વાત અલગ હતી, પણ બિચારી આ હાલતમાં તેનું દિલ પણ ન પીગળ્યું. આ કેવી સ્ત્રી છે? શું અમીરના હૃદયમાં દિલ નથી હોતું? રીનાના આ વલણ ઉપર પરવીણ ખૂબ જ પરેશાન હતો. પિતાજીને ઘરે લઈને જતા તેની પરેશાનીઓ વધુ વધી ગઈ હતી. એક તરફ પિતાજીની બીમારી હતી, તેમને ખાસ દેખભાળની જરૂર હતી, અને બીજી તરફ રીનાનું મૂડ પર દરેક પળે બદલાતો રહેતો હતો. હવે પિતાજીની હાજરીમાં ન જાણે તેના વલણ કેવું હશે. આ જ વાત તેને અંદર સુધી હચમચાવી રહી હતી. જેવો પોતાના પિતાજીને લઈને ઘરે પહોંચ્યો તો સામે રીનાને જોઈને ત્યાં જ અટકી ગયો. રીના એવી ઊભી હતી જાણે પહેલાથી તેની રાહ જોઈ રહી હોય. પરવીન, આપણે ક્યાં લઈને આવી રહ્યા છો? જરા છે ને, રીના માટે ઘરે લઈને આવી રહ્યો છું, બીજે ક્યાં લઈ જઈશ? પરવીણે પણ ગુસ્સાથી કહ્યું અને પોતાના પિતાને અંદર લઈ આવ્યો.
તેમને સોફા ઉપર બેસાડીને બોલ્યો, પિતાજી, તમે પરેશાન ન થાઓ, હું બધું સંભાળી લઈશ. તે ધીમેથી હસ્યો, પણ તે મુસ્કાન અને ચમક ન હતી જે તે હંમેશા તેના ચહેરા ઉપર જોતો હતો. તે કિચનમાં ગયો જેથી તેમના માટે ચા બનાવી શકે, પણ જેવો તે ચૂલો સળગાવ્યો તો રીના ગુસ્સે થઈને ધમધમતી અંદર દાખલ થઈ ગઈ. આ બધું શું છે પરવીણ? આપણે લગ્ન વખતે શું વચન આપ્યું હતું? પરવીણ બેબસીથી બોલ્યો, રીના, તેઓ બીમાર છે. આ વખતે તેની સંભાળ રાખવી મારું ફરજ છે. અને તમે તારો ભાઈ, તે ક્યાં રોગીની દવા છે? શું તે મરી ગયો છે? શું ફક્ત તારો જ ફરજ છે કે તું તારા બાપને ઊંચકીને તારા ખભા ઉપર લઈને ફર? રીનાએ કટાક્ષ કર્યો તો પરવીણે ઊંડો શ્વાસ લીધો અને નરમાઈથી સમજાવવાની કોશિશ કરી. જો રીના, જ્યારે પિતાજી ઠીક થશે તો હું તેને ત્યાં મોકલી દઈશ. ભગવાન ખાતર પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કર. પણ જ્યારે ચૂપ રહે છે પ્લીઝ. તેણે આગળ વધીને તેનો હાથ પકડ્યો. હું બધું સહન કરી શકી છું પરવીન, પણ મારા જીવનમાં આ પ્રકારની મુસીબત નહીં. સમજ્યા કે નહીં? આ મુસીબત નથી, મારો ફરજ છે પરવીન. અવાજ દબાવ્યો અને ફરજ અને જે વચન તેમને મને મળ્યા હતા તે શું હતા? તે તારા પર ફરજ નથી શું? રીના ભગવાન ખાતર ધીમે ધીમે બોલી, પ્લીઝ પિતાજી, સાંભળી લેશે તો વિચારશે. તને તારા પિતાજીની પરવા તો છે, પણ હું શું વિચારી રહી છું તેને પણ કોઈ પરવા નથી. રીના મોઢું ફૂલાવીને બોલી તો પરવીણ માથું પકડી લીધું. અને દરેક પળે દરેક ક્ષણે ફક્ત તમારી પરવા છે. રીના, તું પણ મારી પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કર. પિતાજી હમણાં તો મૃત્યુના મોઢેથી બહાર નીકળ્યા છે, અને તને ખબર છે ને, વરસાદમાં ભીંજાવાને કારણે તેઓ કેટલા બીમાર થઈ ગયા હતા. જો તેમને કંઈ થઈ જાત તો માંજે શું દુઃખ ક્યારે માફ ન કરી શકત. આ તો ભગવાનનો આભાર છે કે તેમણે પિતાજીને બચાવી લીધા. બસ થોડા દિવસો માટે ધીરજ રાખ. જેવું તો ઠીક થઈ જશે હું તેને પાછા મોકલવાની વ્યવસ્થા કરી દઈશ. તે તેને તાકી રહી, પછી પગ પછાડતી બહાર નીકળી ગઈ. પણ તે પછી તેનું વલણ કડક કડક થઈ ગયું હતું. ક્યારેક તે ખાવાના ટેબલ ઉપર વાસણો જોરથી પછાડતી, તો ક્યારેક પરવીણી સાથે એટલી બદતમીજી વાત કરતી કે તે પિતાજીની સામે શરમજનક થઈ જતો. પણ જેહોર તે કોઈ પ્રતિક્રિયા આપી શકતો ન હતો, કારણ કે તેને ખબર હતી કે તેની પરિસ્થિતિ વધુ બગડી શકે છે. તેણે પોતાની જિંદગી ખૂબ મુશ્કેલીથી સંભાળી હતી, જેથી ખૂબ વિચારીને પગલાં ઉઠાવી રહ્યો હતો. તે જાણતો હતો કે તેની જિંદગીમાં અમીરી રીનાને કારણે જ આવી હતી, અને હવે તો તે અમીરીના જીતવાની આદત થઈ ગઈ છે. તેના વિના તો જિંદગી કલ્પનાથી પણ મુશ્કેલ હતી, જેથી હવે તે રીનાને નારાજ કરીને પોતાની પહેલેની ગરીબીની પાછો ફરવા માંગતો ન હતો. જેથી તેને રીનાના વર્તનને સહન કરી લીધું હતું. આ જ કારણે બસ થોડા દિવસોની વાત હતી. તેણે વિચાર્યું કે જેવો પિતાજી ઠીક થઈ જશે, કોઈક રીતે તેને ભાઈ પાસે પાછા મોકલી દેશે, અને પછી તેના વચ્ચે બધું પહેલાં જેવું ઠીક થઈ જશે. જેથી તેનું પૂરું ધ્યાન પિતાજી દેખભાળ પર હતું, અને તેમાં સફળ પણ થઈ રહ્યો હતો, કારણ કે તેની તબિયતમાં સતત સુધારો આવી રહ્યો હતો. પણ જેવો તે થોડા સારા થયા તો રીનાએ તેના ઉપર દબાણ નાખવાનું શરૂ કરી દીધું. હવે તમારા પિતાજીની તબિયત ઘણી સારી થઈ ચૂકી છે. તમે તમારા ભાઈને કેમ નથી કહેતા કે તેઓ આવીને તેમને લઈ જાય? તો તેણે ધીમેથી કહ્યું, જો રીના, પિતાજી ત્યાં તો આવી રહ્યા છે. જો તમને ખરેખર ચિંતા હોય તો ઓછામાં ઓછું પિતાજીને આવ્યા પછી એકવાર ફોન કરીને તેમની ખાતર તો પૂછી લે. પિતાજી જ્યાં સુધી તે રીતે ઠીક નથી થઈ જતા, હું તેમને ફરીથી તેને નર્કમાં કેવી રીતે મોકલી શકું? તો શું બધી જવાબદારી ફક્ત તમારી છે? હવે તો રીના રોજ તેમને મહેણા મારતી, કારણ કે એક દિવસ કંટાળીને પરવીણે પોતાના ભાઈને ફોન કરી દીધો હતો. 2 દિવસ પછી ભાઈ ભાભી બંને આવી ગયા તો તેને શાંતિથી શ્વાસ લીધો. પણ ભાભીના તેવર જોઈને અંદર આવી ગઈ કે પિતાજી સાથે લઈ જવામાં મૂડમાં નથી. ચા નાસ્તો કરાવ્યા પછી રીનાએ કટાક્ષ ભરેલા અવાજમાં કહ્યું, વેસે તમે બંને પિતાજીને લેવા આવ્યા છો કે બસ તેમને હાલચાલ પૂછવા? આ સાંભળીને મોટી ભાભીએ ગુસ્સે થઈને કહ્યું, શું મતલબ છે તમારો? મતલબ ખૂબ જ સ્પષ્ટ છે, રીના પણ તીક્ષ્ણ અવાજમાં બોલી. તમે લોકોએ પિતાજીને અહીં છોડી દીધા અને ખુદ અમારાથી આરામથી બેસી ગયા. પણ અમારી પણ કોઈ જિંદગી છે. અમે નથી કહ્યું કે પિતાજી પોતાની પાસે રાખો. તેઓ ખુદ આવ્યા છે અહીં, અને જો આવી ગયા છે તો તેમની થોડી પણ સેવા કરી અને તમે લોકો પણ કરી લો.
અમે પણ તો સેવા કરી છે ને તેમની. હોસ્પિટલમાં તમામ બિલ અને અમે જ ભર્યા છે. અચ્છા, અને આ હજારોમાં નહીં પણ લાખોમાં બિલ છે. તમે લોકોએ આમાં કોઈ હિસ્સો નથી આપ્યો. બધું જ અમે પે કર્યું છે. રીનાએ ગુસ્સે થઈને કહ્યું. તો તેણે જેઠાણી બોલી, આમાં તો તમે શું કરીએ? આ તો સ્પષ્ટ છે કે જે ઘરમાં માતા પિતા રહેશે તે તેમનો ઈલાજ અને દેખભાળ કરશે. જ્યાં સુધી પિતાજી અમારા ઘરમાં હતા અમે તેમનો પૂરેપૂરો ઈલાજ કરાવ્યો, પણ દરેક ક્યારેક કોઈને જણાવ્યું નહીં. અને તે તેનો જરા પૈસાનો શું ખર્ચ કરી દીધા. તરત જ જમવા બેસી ગઈ. હું તો ઉતાવળમાં નથી બેઠી, બસ તે જણાવવાની કોશિશ કરી રહી હતી કે હવે તમે જવાબદારી સંભાળો અને તેમની દેખભાળ કરો. અમારે ઓફિસ પણ જવું હોય છે અને તમે ઘરે જ રહો છો. અમારા કારણે તેમને કોઈ તકલીફ પણ નહીં થાય. ત્યારે ભાભી ગુસ્સે થઈને બોલી, પિતાજી આટલા બીમાર છે અને તેમણે સારા ઈલાજની જરૂર છે અને હમણાં તેમને પોતાની પાસે રાખવામાં સ્થિતિમાં નથી. અચ્છા, તો શું અમે આ સ્થિતિમાં છીએ? રીનાનો અવાજ તેજ થઈ ગયો હતો. પરવીણ પાસે દોલત આવી ગઈ. તે શું હવે તે બધાની જવાબદારી ઉઠાવશે? બાજુમાં ઉભેલો પરવીણાએ ધૈર્ય તૂટવા લાગ્યો. તેણે કડક અવાજમાં કહ્યું, બસ કરો રીના. કેમ? શું ખોટું કહ્યું મેં? જણાવ. આટલા દિવસ હોસ્પિટલમાં રહ્યા, તારા ભાઈએ આવીને તેમનું હાલચાલ ન પૂછ્યું. હજી તે તારા બોલવા ઉપર આવ્યા છે. રીના ચીસ પાડી તો પરવીણે તેનું માથું પકડી રહ્યું. રીના, હવે બસ કર. મારા ખ્યાલથી ઘણું બધું કહી ચૂક્યું છે. ભાઈ અને ભાભી ખામોશ હતા અને પિતાજી ચહેરો ફીકો પડી ગયો હતો. બેટા પરવીણ, તું ચૂપ રહે, લડતો નહીં. વેસે પણ મારે મોટા દીકરા પાસે જવાનું છે. પરવીણ પોતાની પિતાજી તરફ જોયું. તે બેબસ થઈ લાગી રહ્યો હતો. તેની આંખો ભરાઈ આવી અને વિચારવા લાગ્યો કે આવી અમીરીને પણ શું ફાયદો કે પોતાના પિતાની સેવા પણ કરી શકતી નથી. તેણે બેબસીથી રીના તરફ જોયું કે તેણે તેની ઇજ્જત જરા પણ પરવા ન કરી હતી. અને અચાનક તેને પિતાજીને કહ્યું, તમે ક્યાંય નહીં જાઓ પિતાજી, જ્યાં સુધી પૂરી રીતે ઠીક ન થઈ જાવ ત્યાં સુધી. તેની વાત હજી પૂરી ન હતી કે રીનાએ કડક અવાજમાં કહ્યું, જો તમારા ભાઈ તેમને સાથે લઈ જવા માંગે છે તો તમને શું તકલીફ પરેશાની છે? હવે પરવીણાની સહનશક્તિ સમાપ્ત થઈ ચૂકી હતી. રીના, જો તારા પિતાજી અહીં નહીં રહી શકતા તો પછી કદાચ હું પણ નહીં રહી શકતો. તેના આ નિર્ણયથી રૂમમાં ખામોશી છવાઈ ગઈ હતી. રીનાનો ચહેરો સફેદ પડી ગયો હતો. શું મતલબ છે? તેણે ધીમેથી કહ્યું. મતલબ એ છે કે જો તું મારી સૌથી મોટી જવાબદારી કબૂલ કરી શકતી નથી તો પછી હું પણ મારી જિંદગીના નિર્ણયથી આઝાદ છું. આ વાક્ય બોલીને તેમણે પિતાજીના ખભા ઉપર હાથ રાખ્યો. તેણે તેમની ખાતર આપી હોય તો તે હવે ક્યારેય પાછી નહીં જાય. રીના હેરાન થઈ ગઈ. તેને વિશ્વાસ ન હતો કે તે થનગરી રહ્યો હતો. તેઓ ગુલામ પતિ ક્યારે આમ તેની સામે માથું ઊંચકીને વાત કરશે? બલકે આજે તેણે ફક્ત તેની સામે માથું નહોતું ઊંચક્યું, બલકે પોતાના ભાઈ ભાભીની પાસે પણ પોતાની ઇજ્જત લગાવી રહી હતી. રીના ગુસ્સે થઈને રૂમમાં ચાલી ગઈ. તેના હાથમાં હાલત રીનાને કારણે એટલા ઝેરીલા થઈ ચૂક્યા હતા કે તેઓ મોટા ભાઈને અહીં રોકવું પણ યોગ્ય ન સમજ્યા અને પોતાની પત્નીને લઈને ત્યાંથી નીકળી ગયો. પિતાજી તેને કહેવા જતા રહ્યા કે તેમની સાથે જતો રહે. તારી જિંદગી ક્યાંક મારી વગર ખરાબ ન થઈ જાય. તે ગુસ્સાથી ખૂબ તેજ છે. પણ પરવીણે તેમને હિંમત આપીને બોલ્યો, તમે તેના તોતલા પળાને મસા છે. બધું ઠીક થઈ જશે. હવે પરેશાન ન થતા. તે પોતાનો નિર્ણય કરી ચૂક્યો હતો. પણ આ જોઈને તેને વિશ્વાસ ના આવ્યો કે જ્યારે તે રૂમમાં આવ્યો તો તેને જોયું કે રીના શાંત થઈને જોગે શાંત રહેવાવાળી માલતી ન હતી, પણ તે કાન ખજૂરવાની જેમ તેને જોતા રહ્યો. તેના કાન તેની ધમકેદારી અવાજ અને સાંભળવા માટે બિલકુલ તૈયાર હતા. તે મનોમન ડરી રહ્યો હતો કે ક્યાંક તેને છોડવાનો નિર્ણય ન કરી લે, કારણ કે તેણે કંઈ પણ કરવું યોગ્ય સમજ્યું અને મુશ્કેલ હતું. જેટલી ઝડપથી તેઓ મોહબ્બતથી દર્શાવે હતી તેટલી ઝડપથી નફરત અને બેરુખી દર્શાવવામાં વાર ન હતી લાગી. તેટલા સમય સાથે તેમને આ રીતે સમજાઈ ગયું હતું કે તેઓ તેના નિર્ણય સાથે સમાધાન કરવાનો પ્રયાસ કરી રહી છે. પરવીણ પણ હવે તેને ખુશ રાખવાની દરેક શક્ય કોશિશ કરવા લાગ્યો હતો. તેણે પહેલાં કરતાં વધુ સમય આપવા લાગ્યો હતો. પિતાજીની તબિયત વધારે કરતાં ઘણી સારી હતી. તે હવે ફરીથી ઓફિસ જવાનું વિચાર્યું હતું. એક અઠવાડિયા પછી તેણે ઓફિસ જવાનું શરૂ કરી દીધું હતું. પણ
થોડા દિવસો વીત્યા હતા કે પરવીણે લાગવા માંડ્યું કે પિતાજીની તબિયત વધુ ખરાબ બગડી રહી છે. તેમની ભૂખ પણ ઓછી થઈ ગઈ હતી. પરવીણે નિર્ણય કર્યો કે તેમને કોઈ સારા ડૉક્ટર પાસે જશે. પણ જેવો તેઓ આ વાત રીનાને કહી તો તરત જ ચોંકીને બોલી, અરે પરવીણા, આમાં આટલું પરેશાન થવા જેવું શું છે? જો તેમને લાગે છે કે તમારા પિતાજીને મેકઅપની જરૂર છે તો તમારે આટલું પરેશાન થવાની જરૂર નથી. અમારા ફેમિલી ડૉક્ટરને ખૂબ કાબિલ છે. હું કોલ કરી દઉં છું, તેઓ આવીને તેને જોઈ લેશે. તેની વાત સાંભળીને પરવીન હેરાન થઈ ગયો. તેને આ વાતની ખૂબ ખુશી થઈ ગઈ કે તેઓ તેના પિતાજીની ફિકર કરી રહી છે. જેથી તેમણે ખુશીથી તેના ખભા ઉપર હાથ મૂકતા કહ્યું, જેવી તમારી મરજી, હું આ મામલો તમારા હાથમાં દઉં છું અને મને ખાતરી છે કે તમે ખૂબ સારી રીતે ઉશ્કેલ છો. તેની વાત સાંભળીને રીના હસી પડીને પછી ખરેખર પરવીન સામે ડૉક્ટરને કોલ કરીને બધી વાત જણાવી દીધી. તેણે આટલા તકલીફથી વધુ જણાવવા જોઈને તેણે પરવીન તેના રીના ઉપર વધુ વિશ્વાસ થઈ ગયો. અડધા કલાકની અંદર ડૉક્ટર આવી ગયો હતો અને તેમનું ચેકઅપ કરીને બોલ્યા, તેઓ બિલકુલ ઠીક છે. વૃદ્ધાવસ્થામાં નબળાઈ આવતી તો તે સ્વાભાવિક છે. હું કેટલીક શક્તિઓની દવા લખી દઉં છું જે તમે તેમને સમયસર આપતા રહેજો, જેનાથી તેઓ જલ્દી સ્વસ્થ થઈ જશે. ડૉક્ટરની વાત સાંભળીને પરવીણા ખૂબ જ ખુશ થઈ ગયો હતો અને પછી ડૉક્ટરે લખેલી દવા લઈને આવ્યો. તેમ છતાં પિતાજી તબિયત તો બરોબર દિવસે ને દિવસે બગડતી જઈ રહી હતી. પરવીણા તેમની તબિયતને કારણે ખૂબ પરેશાન રહેવા લાગ્યો હતો. એક દિવસ તે રીનાને કહ્યું કે હું એકવાર પિતાજીને હોસ્પિટલ દેખાડી દઉં છું. અને આ સાંભળીને રીના એકદમ ફાટી પડી હતી. આખરે શું ઈચ્છે છે તું? આટલા મોટા ડૉક્ટર તારા પિતાજીને આવીને જોઈ રહ્યા છે અને મને વિશ્વાસ નથી આવી રહ્યો. શું બહાના ડૉક્ટર અમારા ફેમિલી ડૉક્ટર કરતાં વધુ સારા છે? અને તેઓ તેની વાત સાંભળીને શાંત થઈ ગયો હતો, પણ અંદર અંદર સમજી નહોતો શક્યો કે તેના દિલમાં કંઈક ખટકી રહ્યું છે. પિતાજીની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી રહી હતી અને દર વખતે જ્યારે તેમને કોઈ સારી પરિસ્થિતિમાં લઈ આવી જણાવી હોય તો વાત કરતો હોત તો રીના તે જ ડૉક્ટરને બોલાવી લેત, જેથી જૂની વાતો દોહરાવી શકત. એક દિવસ પરવીનના કાકાની દીકરા સવિતા તેમના પિતાજીને મળવા આવી હતી. જ્યારે તેઓ પિતાજીને જોયા તો તરત જ ચોંકી ગઈ. પરવીણા તેમની હાલત ખૂબ ખરાબ લાગી રહી હતી. તેમણે તરત જ ડૉક્ટરની પાસે લઈ જાઓ. જો તેણે જણાવ્યું કે રીના ફેમિલી ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવા જાય છે તો તેણે જણાવ્યું કે હું બીમાર અને વૃદ્ધાવસ્થાને કારણે તેમની આ હાલત છે. તો સવિતાએ માથું હલાવતા કહ્યું, આખરે કોઈ બીજા ડૉક્ટરને દેખાડવાનું શું નુકસાન છે? જ્યારે આ દવાઓ કોઈ ફરજ નથી તો તેમને બહેતર હશે કે દવા બદલી આપશે અને કરી આપશે, કારણ કે બીજા ડૉક્ટરની સલાહ લેવામાં આવે છે. તેણે તેની વાત માની લીધી કારણ કે તેના દિલમાં પણ હવે આ જ ખ્યાલ હતો કે પિતાજી કોઈ બીજા ડૉક્ટરને દેખાડવા જોઈએ છે. પણ રીનાને કારણે પોતાના નિર્ણયો પણ અમલ કરી શકતા ન હતા. આ જ કારણે સદભાવે તે દિવસ રીનાને ઘરે ન હતી. તેની સાથે તેને મોકો ગણગમી જાણીને પોતાના પિતાજીને તરત હોસ્પિટલે લઈ ગયો હતો. ચેકઅપ કર્યા પછી ડૉક્ટરે જે રિપોર્ટ લખ્યો આપ્યો તે વાંચીને પરવીણા પણ નીચેથી જમીન સુધી ગઈ હતી. તેણે ધીમેથી ઝેર આપવામાં આવી રહ્યું હતું અને આ જ કારણે તેમની આ હાલત થઈ રહી છે. તેના મગજમાં જાણે ધમાકો થયો. હવે તેને સમજવામાં જરા પણ વાર ન લાગી, કારણ કે રીના તેના માટે કમજોરી માનવા માટે માંગતી હતી. આ ખ્યાલ આવતા જ તેનું લોહી ઉકળી ઉઠ્યું હતું. જેણે ત્યારે વિચાર્યું પણ ન હતું કે જે ખુશીથી તેના માટે સૌથી વધુ ઉપર હતી તે જ હવે તેના પિતાજીને મારવાનો પ્રયાસ કરી રહી હતી. તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેઓ કેટલો બે વખત કરી રહી કે રીના પર આંધળો વિશ્વાસ કરી બેઠા હતા. તે પોતાના પિતાજીને જરૂરી ઈલાજ પછી ઘરે પાછા આવ્યો. પણ જેવો તે ઘરે પહોંચ્યો તે રીના તેના ઉપર ભડકી પડી. તને મારા ઉપર વિશ્વાસ નહોતો પરવીણ? ત્યારે તું મારા નાના પાડવા છતાં પણ મારા પિતાજીને ડૉક્ટર પાસે લઈ ગયો. આટલું સાંભળતા જ પરવીણે એક જોરદાર તમાચો રીનાના ગાલ ઉપર મૂકી દીધો હતો. બેફિકર સ્ત્રી, તને શું ગુલામ સમજી રાખ્યો છે? જો મારી વાત માનીને પિતાજીને ડૉક્ટર પાસે ન લઈ ગયો હોત તો
આ તારી કાળી કરતૂતો કેવી રીતે સામે આવત? આ શું બોલી રહ્યો છે પ્રવીણ? કઈ કાળી કરતૂસ? તે ફેમિલી ડૉક્ટર સાથે મળીને કહ્યું હતું તે બહારથી આવતા પોલીસે કહ્યું છે કે તેઓ આ જોઈને રીનાની હાલત ખરાબ થઈ ગઈ છે. તેઓ શાંત તે પરવીણ તરફ જોયું તો પરવીણે આંખો ફાડીને બધી રિપોર્ટ્સ તેમાં મોઢા ઉપર ફેંકી દીધી. તે શું વિચાર્યું છે કે મારા પિતાજી જીવ લઈને લઈશ અને પછી પોતાના પૈસાને રોક દેખાડીશ, મને તારા ઈશારે નચાવીશ? અરે તારા પૈસા તારી પાસે રાખ. દરેક સંબંધ પૈસાથી નથી ખરીદી શકાતો અને ન તો અપનાવી શકાય. આ વાતનો તને ખૂબ સારી રીતે અહેસાસ થઈ ગયો છે, જેથી હવે મને તારું આ માનમાનીતું મોઢું ક્યારેય ન બતાવતી અને નીકળી જાય અહીંથી. રીના રડતી કકળતી રહીને પરવીણ હવે તેની એક પણ ન સાંભળી અને તેને પોલીસના હવાલે કરી દીધી. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી જરા કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વાર્તા સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. મિત્રો, અવારનવાર આવા વિડીયોને જોતા રહેજો, કારણ કે અમુક વિડીયો વધુ શીખ આપી જાય છે.